દીવના વણાકબારાની આઈસ ફેક્ટરી સીલ. મહાકાલેશ્વર નામની આઈસ ફેક્ટરી 1978થી ચાલતી હતી. નરસિંહ ચારણિયા નામનો સંચાલક ફેક્ટરીને જનરેટરથી ચલાવતો હતો. વાયુ અને ધ્વનિ પ્રદૂષણની ફરિયાદ બાદ પ્રદૂષણ નિયંત્રણ વિભાગે તપાસ કરી. આ દરમિયાન ફેક્ટરીનું વીજ કનેક્શન કાપી નખાયું. પ્રદૂષણ નિયંત્રણ વિભાગના આદેશ બાદ મામલતદારે ફેક્ટરીને સીલ મારી દીધું. સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના વણાકબારામાં આવેલી જય મહાકાલેશ્વર આઈસ ફેક્ટરી છે તેને સીલ કરી દેવામાં આવી છે. જોઈ શકાય છે આ વણાકબારાની મહાકાલેશ્વર આઈસ ફેક્ટરી છે જેને સીલ ગઈકાલ સાંજે કરવામાં આવી છે. આ જે પ્રશાસનની ટીમો છે તેના દ્વારા આ જે ફેક્ટરી છે તેને સીલ કરવામાં આવી છે. અહીંયા આઈસ મતલબ કે બરફ બનાવવાની કામગીરી છે તે 1978થી ચાલતી હતી. દમણ પોલ્યુશન વિભાગ છે તેનું માનવું હતું કે આ ફેક્ટરી છે તે પોલ્યુશનનું વાયોલેશન કરી રહી છે. તેના કારણે ભૂતકાળમાં આ ફેક્ટરીને નોટિસ આપવામાં આવી હતી. વીજ કનેક્શન છે તે કાપી નાખવામાં આવ્યા હતા, પરંતુ આ ફેક્ટરીના જે સંચાલક છે તેના દ્વારા જનરેટરના માધ્યમથી અહીંયા પર આઈસ બનાવવામાં આવતો હતો, જેની જાણકારી પ્રશાસનને થતાં, પ્રદૂષણ વિભાગ બોર્ડને થતાં ગઈકાલ સાંજે અહીંયા પર કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આ ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે, જેને લઈને દીવમાં ફફડાટ ફેલાયો છે. દિલીપ મોરી, એબીપી અસ્મિતા, દીવ.